આબુ રોડ, રાજસ્થાન। બ્રહ્માકુમારીઓના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન ખાતે ચાલી રહેલા રાષ્ટ્રીય મીડિયા પરિષદના પ્રથમ પૂર્ણ સત્રમાં જનસંચારમાં પારદર્શિતા અને વિશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સત્રમાં દેશભરના વક્તાઓએ પોતાના મંતવ્યો શેર કર્યા। આ પરિષદમાં દેશભરના 1500થી વધુ પત્રકારો, સંપાદકો, મીડિયા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। મુખ્ય વક્તા મીડિયા વિંગના રાષ્ટ્રીય સંયોજક બી.કે. સુશાંતભાઈએ જણાવ્યું હતું કે જ્યારે આપણે અંતરાત્મા સાથે કામ કરીએ છીએ અને જાહેર હિતમાં સામગ્રી બનાવીએ છીએ ત્યારે તે સકારાત્મક રહેશે। આપણી વિશ્વસનીયતા અને પારદર્શિતા એ આપણા ટીઆરપી અને આર્થિક વિકાસનો પાયો છે। પારદર્શિતા અને વિશ્વાસ એ જનસંચારનો પાયો છે। જો આપણે આપણી જાત પ્રત્યે સાચા હોઈએ તો હું સત્યવાદી છું। સત્ય જ પારદર્શિતા લાવે છે। આપણા પોતાના ધર્મમાં રહીને અને આત્મસન્માનના આધારે નિર્ણયો લઈને આપણને કોઈ પડકારોનો સામનો કરવો પડતો નથી। જે વ્યક્તિ સંતોષ અને ખુશી ધરાવે છે તે બાહ્ય ભૌતિક સંપત્તિ તરફ આકર્ષિત થતો નથી। બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે ભુવનેશ્વરથી આવેલા વરિષ્ઠ પત્રકાર સંગ્રામ કેશરી સારંગીએ કહ્યું કે મીડિયા લોકો શું જોવા માંગે છે તે બતાવે છે। જો લોકો સારા સમાચાર માંગે છે તો તેઓ તે બતાવશે। જો દરેક વ્યક્તિ ઓમ શાંતિ કહે તો આપણું અડધું કામ પૂર્ણ થશે। હેડલાઇન્સ ઘણીવાર યુદ્ધ અને ગુના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ જો દરેક વ્યક્તિ શાંતિથી રહે છે તો અડધું કામ પૂર્ણ થશે। ભગવાન સાથે વાતચીત કરવા માટે શુદ્ધ મનની જરૂર છે। માખણલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારત્વ યુનિવર્સિટી, ભોપાલના પ્રોફેસર ડો સંજીવ ગુપ્તાએ કહ્યું કે વિશ્વાસ અને પારદર્શિતા ભારે શબ્દો જેવા લાગે છે, પરંતુ જીવનમાં તેનો અમલ કરવો એટલો જ સરળ છે। જ્યારે આપણે ભગવાન સાથે વાતચીત કરીએ છીએ ત્યારે શું આપણે કોઈ તૈયારીઓ કરીએ છીએ? આપણને ફક્ત શુદ્ધ મનની જરૂર છે। આ પારદર્શિતા છે। ઇન્દોરથી આવેલા વરિષ્ઠ પત્રકાર ક્રાંતિ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આપણા પ્રાચીન ગ્રંથોમાં વારંવાર એક વાક્ય આવે છે, પ્રકાશ લાખો સૂર્યની જેમ ચમકી રહ્યો છે। કદાચ આ બ્રહ્માકુમારીઓ અને પત્રકારોના કાર્યમાંથી નીકળતા પ્રકાશનો ઉલ્લેખ કરે છે। સોશિયલ મીડિયા ડિટોક્સની જરૂર છે। જયપુરની મણિપાલ યુનિવર્સિટીમાં મીડિયા, કોમ્યુનિકેશન અને ફાઇન આર્ટ્સ વિભાગના એસોસિએટ પ્રોફેસર વૈશાલી ચતુર્વેદીએ જણાવ્યું હતું કે મીડિયાએ તેના પ્રેક્ષકોમાં એ જ વિશ્વાસ બનાવવાની જરૂર છે જેવો વિશ્વાસ એક બાળક તેના પિતા પર રાખે છે જ્યારે તેને હવામાં ફેંકવામાં આવે છે। સોશિયલ મીડિયા ડિટોક્સની જરૂર છે। આપણે પોતાને સકારાત્મક ઉર્જાથી ભરવા જોઈએ। આપણે ગુના અને યુદ્ધના સમાચારોથી ઘેરાયેલા છીએ। કોર્પોરેટ દબાણ હેઠળ સતત ટીઆરપી અને પત્રકારો માટે લડાઈ તેમના પ્રેક્ષકોને પારદર્શિતા આપી શકતી નથી। સાચા અને અર્થપૂર્ણ સમાચાર લોકો સુધી પહોંચાડવાથી આપણે જવાબદાર બનીએ છીએ। આગ્રાની ડો બીઆરએ યુનિવર્સિટીના પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગના સહાયક પ્રોફેસર ડો સંદીપ શર્માએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મીડિયામાં વિશ્વાસ ન હોય ત્યાં સુધી તે લાંબો સમય ટકશે નહીં। સંસ્થા અને સમાજ તરફથી તેમના પર ભારે દબાણ છે। કોઈ પણ પત્રકાર પોતાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવા માંગતો નથી। ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગના વડા પ્રોફેસર ડો વિનોદ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે હવે અખબારોમાં પણ પેઇડ ન્યૂઝ પ્રકાશિત થઈ રહ્યા છે। અખબારોમાં હજુ પણ ગેટકીપિંગ પ્રચલિત છે, જેનાથી ખોટા સમાચાર શોધી શકાય છે। જો કે સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર તપાસવા માટે કોઈ સાધન નથી। આ માટે આત્મનિયંત્રણની જરૂર છે। તેઓએ એમ પણ સંબોધન કર્યું। આગ્રાના આરજે રાખી ત્યાગીએ કહ્યું કે કોઈ પણ સમાજનો પાયો ત્યારે જ મજબૂત બને છે જ્યારે મીડિયા પારદર્શક અને સચોટ હોય। પારદર્શિતા એ વિશ્વાસનો પાયો છે। સમાચારનું વિકૃતિકરણ મૂંઝવણ પેદા કરે છે। પારદર્શિતા અને વિશ્વાસ મીડિયાનો આત્મા છે। નોઈડાના પત્રકાર કુમાર નરેન્દ્રસિંહે કહ્યું કે આપણે એવી પરિસ્થિતિઓ બનાવવી જોઈએ જે પારદર્શિતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપે। સૌપ્રથમ આપણે સામાજિક પરિસ્થિતિઓ બદલવી જોઈએ। હૈદરાબાદના ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ પબ્લિક રિલેશન્સના રાષ્ટ્રીય પ્રમુખ ડો અજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે શુભ કાર્ય ઘરેથી શરૂ થવું જોઈએ। બાળકને તેની માતા પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે। જ્યાં એકબીજા પર વિશ્વાસ નથી ત્યાં લોકો લાંબા સમય સુધી ટકી શકતા નથી। વિંગના ઝોનલ કોઓર્ડિનેટર બી.કે. પૂનમ દીદીએ રાજયોગ ધ્યાન અભ્યાસનું સંચાલન કર્યું। બી.કે. ડો નંદિની દીદીએ કાર્યક્રમનું સંચાલન કર્યું। ઝોનલ કોઓર્ડિનેટર